ન્યૂઝ આસપાસ દ્વારા એક મોટી બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે। નિકોલ એક મહિલા મોદીજીના આગમનનું અનોખું સ્વાગત કર્યું છે। આ મહિલાના હાથમાં દીવા પ્રગટાવેલ થાળી સાથે આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા। મોદીજીના આગમનથી લોકોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો। પીએમ મોદીને 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારે ઉમળકા સાથે આવકાર મળ્યો હતો। અમદાવાદના નિકોલમાં પીએમ મોદીની લોકચાહનાની એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક મહિલા મોદીની સામે તેમની આરતી ઉતારતા ભાવુક થઈને રડી પડી હતી। આ હૃદયસ્પર્શી ઘટનાએ સૌના દિલ જીતી લીધા હતા। પીએમ મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે। વાયરલ થઈ રહેલા આ મહિલાની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, આ મહિલાનું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે। અમદાવાદના નિકોલમાં પતિ અને દીકરી સાથે રહેતા વિલાસબા મોદીના મોટા ફેન છે। પીએમ મોદી જ્યારે નિકોલમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે વિલાસબા આરતીની થાળી લઈને ગયા હતા અને જ્યારે મોદી તેમની સામેથી પસાર થયા ત્યારે તેમણે ભાવુક થઈને તેમની આરતી ઉતારી હતી। આ જોઈને પીએમ મોદીએ પણ તેમની સામે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા। વિલાસબાએ કહ્યું હતું કે, મારા માટે મોદી સાહેબ સૂર્યદેવતાની જેમ પ્રત્યક્ષ ભગવાન સ્વરૂપે છે। જ્યારે મોદીજીએ તેમની સામે જોઈને નમસ્કાર કર્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનું રોડ પર મકાન લેવું સાર્થક થઈ ગયું છે। એક ક્ષણ તેમના માટે અહોભાગ્યની બની ઉઠ્યું। અમદાવાદ રોડ શોમાં પીએમ મોદી અને એક સામાન્ય નાગરિક વચ્ચેનો આ લાગણીભર્યો સંબંધ જોવા મળ્યો।